2030ની અમદાવાદની સવાર સાબરમતીના કિનારે 56 દેશના ઝંડા લહેરાતા હશે. 6000થી વધુ ખેલાડીઓ અને ઓફિશિયલ્સ ગુજરાતની મહેમાનગતિ માણશે. વર્ષ 1930માં શરૂ થયેલી આ ગેમ્સને 2030માં 100 વર્ષ પૂરા થશે. બીજા દેશો આયોજન કરવામાં પાછા હટ્યા તો અમદાવાદ કેમ આગળ આવ્યું? આનાથી અમદાવાદને શું મળશે અને તમને અને મને શું ફાયદો? જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા ઇતિહાસ પર એક નજર. 1930માં કેનેડાની હેમિલ્ટનથી આ સફરની શરૂઆત થઈ. સમયાંતરે તેના 4 વાર નામ બદલાયા છે. શરૂઆતમાં આ ખાલી બ્રિટિશ શાસન હેઠળના દેશો માટે એમ્પાયર ગેમ્સ હતી, પણ રાજાશાહીનો દાયકો પૂરો થયો અને એમ્પાયર શબ્દ હટાવવો પડ્યો. આજે આ કોમનવેલ્થ ગેમ્સમાં 56 સભ્યો છે, જે દર 4 વર્ષે આ મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટમાં ભાગ લે છે. ભલે દેશ 56 છે, પણ ટીમ તો 70 થી વધારે છે, કારણ કે યુકે એક જ નહીં, પણ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ અલગ અલગ ટીમ મોકલે છે. બર્મુડા, કેમેન આઇલેન્ડ જેવા નાના પ્રદેશો પણ ભાગ લે છે. આને ફ્રેન્ડલી ગેમ્સ પણ કહેવાય છે. 20 થી વધુ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, બોક્સિંગ, બેડમિન્ટન અને લોન બોલ્સ અને નેટબોલ જેવી પણ રમતો હોય છે. 2022માં ભારતની મહિલા ટીમે લોન બોલ્સમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો. આ ગેમ્સથી ગુજરાતમાં પણ ક્રિકેટ સિવાય બીજી ગેમ્સનું કલ્ચર ઊભું થશે. કોમનવેલ્થમાં પહેલો મેડલ 1934માં રાશિદ અનવરે, પહેલો ગોલ્ડ 1958માં મિલ્ખા સિંહે જીત્યો. ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ટોપ 5માં જ રહે છે. હવે વાત કરીએ કે અમદાવાદને શું મળશે. 6000થી વધુ ખેલાડીઓ માટે એક નાનું એવું હાઈટેક ગામડું બનશે, જેમાં 24 કલાક મિની હોસ્પિટલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેનમેન્ટ ઝોન અને 24/7 ધમધમતું રસોડું પણ હોય છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.